એવા સર્વવ્યાપી પરમાત્માને પ્રણામ. સર્વ મંગલનું કરનારા, વિઘ્નને હરનારા ગણપતિને પ્રણામ. જેની જીભાન પર સરસ્વતી બેસી જાય, મૂંગો બોલવા લાગી જાય, મા સરસ્વતીને પ્રણામ. શિવ પાર્વતીને પ્રણામ, જે ક્ષીર સાગરમાં સદા શયન કરે છે. જ્યારે જ્યારે ધર્મ ઘટે, અધર્મ વધે, ત્યારે ભગવાન નારાયણ રામ કૃષ્ણ બની આ ધરતીમાં રહી માનવ રૂપ લઈ અનેક લીલાઓ કરી ધર્મની સ્થાપના કરે એવા ભગવાન નારાયણને પ્રણામ. જો લક્ષ્મી સ્વરૂપા સાક્ષાત ભગવતી લક્ષ્મી સીતા ક્ષીરસાગરમાં નારાયણના 24 કલાક ચરણ દાબનારી, અને એ જ વિષ્ણુ રામ બને ત્યારે ભગવતી લક્ષ્મી સીતા બને અને ભગવાનની સાથે રહી અને પાછળ ચાલીને ધર્મને સાથ કાપે, અધર્મને સાફ કરે એવા લક્ષ્મી નારાયણ સ્વરૂપ ભગવાન જો જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરનારા પરમાત્માને શક્તિ આપે છે. શક્તિ વગરનું ચાલતું નથી. સીતા ન હોય તો રામની કોઈ ઓળખાણ નથી, રાધા ન હોય તો કૃષ્ણની કોઈ ઓળખાણ નથી, મા જગદંબા ન હોય તો શિવની ઓળખાણ નથી, વિષ્ણુ ન હોય તો લક્ષ્મી ન હોય તો વિષ્ણુની ઓળખાણ નહીં, સાવિત્રી, ગાયત્રી, બ્રહ્માણી ને સરસ્વતી આ 5 દેવી ન હોય તો બ્રહ્માની ઓળખાણ નથી. શક્તિ વગરનો સંસાર નથી. કોઈ બીમાર પડી જાય ને પૂછો તો કે શક્તિ નથી. સારો થઈ જાય કે હવે શક્તિ આવી. એ જ શક્તિ સ્વરૂપા ભગવતી સીતા ભગવાન રામનું મન બનીને ઈશ્વરના પગલે પગલે ચાલે એવા સીતા રામચંદ્ર ભગવાનને પ્રણામ. પછી ભગવાન લક્ષ્મણ શેષ નારાયણનો અવતાર, સદાય નારાયણની સાથે રહેશે. આખી ધરતીને પોતાના માથે ઉતારે. એને રાયના દાણા જેટલું વજન લાગે છે, પણ જ્યારે બહુ પાપ વધી જાય તો એ પણ ધરતીને બહારને સહન નથી કરી શકતા. એટલે શેષ નારાયણ લક્ષ્મણ બની રામની પાછળ ચાલે. પ્રેમ, સત્ય, કરુણા. સત્ય એટલે રામ, પ્રેમ એટલે માં જાનકી, કરુણા એટલે ભગવાન લક્ષ્મણ. એને વૈરાગ કહો, ત્યાગ કહો, ભક્તિ કહો, ભગવાન કહો, શક્તિ કહો, મતિ કહો, ગતિ કહો, ઉત્પત્તિ સ્થિતિ લય કહો, મનુષ્ય સ્ત્રી પુરુષ કહો, જીવન મરણ ને જગ કહો, બધાયમાં એ બિરાજમાન છે. બધાને પ્રણામ કરી સૌ પ્રથમ ભગવાન ગણપતિને કહ્યું, મને સન્મતિ આપો, તમે બુદ્ધિના માલિક છો, હું પ્રભુના ગુણગાન ગાઉં. મા સરસ્વતીની સાથે મારા હૃદયમાં જીભાન પર બેસી મને પ્રેરણા કરો, મારે શું બોલવું. ભગવાનની વંદના કરી મંગલાચરણ. મંગલાચરણ એટલે આપણું શુભ આચરણ હોય. આજના માણસો વિચાર કરે કે મને ફાયદો થાય, કંઈ લાભ થાય તો હું કથા કરાવું, મારું કામ થાય તો કથા કરું, મને રૂપિયા મળી જાય તો કથા કરું, મારી જમીન વેચાય તો કથા કરું, મારો બંગલો વેચાય તો કથા કરું, મારી પાસે આવે તો કથા કરું. આને કહેવાય લાભ. એટલે લાભ થાય પછી શુભ કરો. જે માણસ પહેલા લાભની પાછળ દોડે ને લાભ થાય છે પણ શુભ ટકતું નથી, પણ જે શુભની પાછળ દોડે ને એને લાભ થાય એને આખી જિંદગી ટકે છે. એટલા માટે નિયમ છે, શાસ્ત્ર ને ગ્રંથો, ધાર્મિક શાસ્ત્રો, વિદ્વાનો કહે છે પહેલા શુભ કરો. તમે શુભ કરશો ને જે પછી લાભ થશે ક્યાંય જશે નહીં. એટલે સંતો, ભક્તો, સાચા ગૃહસ્થો, સારા માણસો શુભ કાર્ય કરે છે. વ્રતકુંડમ મહાકાયમ સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ શુભ કાર્યસુ સર્વદા. ગણપતિના 2 દીકરા છે, એકનું નામ શુભ છે, એકનું નામ લાભ છે. મોટો દીકરો શુભ છે, નાનો દીકરો લાભ છે. એટલે મોટો પહેલા આગળ ચલે પછી પાછળ જે ચાલે એને કામ થાય. હનુમાનજી લંકામાં ગયા તો બહુ દુઃખ પડ્યું, બધાએ બહુ હેરાન કર્યા, એને બાંધ્યા.
સમુદ્ર પાર જતા હતા તો સુરસાએ રોક્યા, સિંહિકાએ રોક્યા, લંકનીએ રોક્યા. એમને બાંધીને લંકામાં ફેરવ્યા, બાળવાની કોશિશ કરી, કેટલી તકલીફ પડી, પણ અંગદ ગયા તો કોઈ તકલીફ ના પડી, રસ્તો સાફ. હનુમાનજી પેલા શુભ કર્યું એટલે લાભ થયો અંગદને. રાવણની મહેફિલ સુધી, રાવણ સભા સુધી પહોંચી ગયો. હનુમાનજીએ શુભ કર્યું તો રામ લંકા પર વિજય કરી લીધો. શુભ એટલે હનુમાન, શુભ એટલે ગણપતિ, શુભ એટલે મહાદેવ, શુભ એટલે ભગવાન વિષ્ણુ, શુભ એટલે માં સરસ્વતી, શુભ એટલે સારા કર્મ. જે શુભ કરે છે એનું જલ્દી લાભ સિદ્ધ થાય છે. એટલે સંતો લક્ષ્મી લક્ષ્મી નથી કરતા, નારાયણ નારાયણ કરે છે. મારા ગુરુદેવ કહેતા હતા કે લક્ષ્મી લક્ષ્મી કરવાથી લક્ષ્મી નહીં આવે, પણ નારાયણ નારાયણ કરો તો લક્ષ્મી આવશે. કારણ કે લક્ષ્મી ભગવાનની ઘરવાળી છે. લક્ષ્મી આપણી માં છે. એટલે સંતોને લક્ષ્મી લાડ લડાવે, એના કોઈ બી કામ હોય પૂરા કરે. જે નારાયણ નારાયણ કરે, નરસિંહ મહેતા કદી લક્ષ્મી લક્ષ્મી ન કર્યું, નારાયણ નારાયણ કર્યું તો 52 વખત ભગવાન એના કામ કર્યા. જેટલા સંતો ભક્તો થયા એને નારાયણને રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, જગદંબા કહો, છે એક જ. એક સદે સબ સદે, સબ સદે સબ જાય. પ્રણામ બધાને કરો, બધાને પૂજો, પણ ધ્યાન એકનું કરો, માળા એકની કરો, નામ એકને જપો. આપણે કોઈને પૂછીએ કે અમે બધાને માનીએ, નહીં નહીં. સ્ત્રી પત્ની છે એ બધાની સેવા કરે, સાસુની, સસરાની, દેવરની, દેરાણીની, જેઠાણીની, જેઠની, નણંદની, પણ પ્રેમ ખાલી ભગવાન से જ કરે, પોતાના પતિ સાથે જ કરે. પત્ની પ્રેમ પતિ સાથે કરે, સેવા બધાની કરે. એમ ભગવાન માં મન લગાવો, પૂજો બધાને, પ્રણામ બધાને કરો. ઈશ્વર બધામાં બેઠો છે, બધા ઈશ્વરના રૂપ છે. કોઈનો અનાદર ન કરો, કોઈની નિંદા ટીકણા ન કરો. જેની જે શ્રદ્ધા છે, કોઈ સાંઈ બાબાને માને, કોઈ જલારામ બાપાને માને, કોઈ હનુમાનજીને માને, કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ જગદંબાને માને, એનો ભાવ છે. કોઈની શ્રદ્ધા ન તોડો. તમે જેને માનતા હો એને માનો, આદર સબનો કરો. અમે અમારા ગુરુને જ ભગવાન માનીએ, અમારા ગુરુના ચરણને અડીએ, પણ પ્રણામ બધાને કરીએ, તમને કરીએ, તમને કરીએ. કોઈ પણ નાની દીકરી હોય, અમે આશીર્વાદ કોઈ નથી આપતા, હાથ જોડીએ. પછી કોઈ કે આશીર્વાદ આપો તો ભગવાનને કહીએ હું હાથ કરું, તમે આશીર્વાદ આપો. આ પ્રણામ કરવાનો યુગ છે. સિયારામ મય કરહો પ્રણામ, જે મળે ને પ્રણામ કરો. તમારા માતા પિતાથી ચાલુ કરો. પ્રણામનું પહેલું પગથિયું માતૃ દેવો ભવ. માં આપણી ગુરુ છે. માં ભગવાન કરતા મોટી છે. માં નહીં, ભગવાનને પણ માની જરૂર પડે. માતૃ દેવો ભવ. પહેલા માનું સ્થાન છે, પછી પિતાનું. જેટલું માતાનું સ્થાન છે એટલું પિતાનું. માં ધરતી છે, પિતા આકાશ. અને બંને કરતા પણ મોટો તો ગુરુ છે. ગુરુ જો છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય એટલે ગુરુ. ગુરુ જો છે ગુરુ બિન ભવ નિધિ, બ્રહ્મા વિષ્ણુ શંકર ગુરુ એક માધ્યમ છે, ગુરુ એક સ્થાન છે, ગુરુ કપ્તાન છે, ગુરુ એક નાવ છે. ગુરુ અમારા માર્ગદર્શન છે. ગુરુ જોશે. તુલસીદાસે પોતાના ગુરુને નામ નથી લીધું. બદહુ ગુરુ પદ નર રૂપ હરિ, સીધું નામ નથી લીધું.
મારા ગુરુનું રૂપ, ભગવાનનું રૂપ એ મારા ગુરુ છે.